શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટા સંતના પ્રતાપે પાપી જન તરત નિષ્પાપ થઈ જાય છે. બધું ઘાસ કે ગમે હોય એક શરીર સળગાવી નાખે બધું ભસ્મ થઈ જાય. એટલે આ પાપ ગમે એટલો પાપ કર્યો હોય પણ મોટા સંતના પ્રતાપે કહીને એ નિષ્પાપ થઈ જાય છે. બધું ભરીને ભસ્મ થઈ જાય. જે કંઈ પ્રતાપ જણાય છે હવે સમજવાની વાત આવે છે. જે કંઈ પ્રતાપ જણાય છે તે બધો ભગવાનનો છે એમ સાચા સંત સમજે છે. પોતાનું દૈવત છે એવું હોય તો ના સમજે. બધું ભગવાનનો પ્રતાપ છે. અને ખરેખર ભગવાન મહારાજે કહ્યું કે મારી મરજી વિના રે કોઈ રીતરનું ન તોડાય. તેમાં બધું આવી ગયું. સાચા સંત હોય બધા એમાં મારી મરજી વિના કોઈ રીતરનું ન તોડાય. પણ મોટા સંત સાચા સંત છે એ પોતે માને જ છે, કહેવું પડતું નથી. એ માને છે કે બધું પ્રતાપ મારા સ્વામીનો પ્રતાપ છે, એના વડે આ થાય છે. મુઆને વચાણે કંઈ જીવાડે, કેટલાક વાંઝિયાને પુત્રો આપે એવો અપાર પ્રતાપ જણાવે તો બધો પ્રતાપ શ્રીહરિનું છે એમ અપાર મહિમા ગાય એ સાચા સંતની સનાતન રીત છે. સમર્થ છતાં કોઈ વાતનો લેશ પણ ગર્વ કરે નહીં તે નાનામાં નાના સંતના દાસ મનકર વચને થઈને રહે. આખા બ્રહ્માંડના મનુષ્યો માને, દેવતા માત્ર આવીને તેમનું ભાવથી પૂજન કરે તો પણ સાચા સંત છે તેને આ વાતનો ક્યારેય ગર્વ હોય નહીં. સાચા અતિ સાચા જે આપણને મળ્યા છે યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ એ મળ્યા છે આપણે. એટલે આપણે તો કેટલા મોટા ભાગ્ય છે. શ્રીજી મહારાજ મળ્યા જેવું પ્રતાપ એવું આપણને માનવાનું કે મહારાજ આપણને મળ્યા છે. એવી રીતે આપણે ભજન પૂજન ધ્યાન ધારણા બધું કરું. આખા બ્રહ્માંડના મનુષ્યો માને, દેવતા માત્ર આવીને તેમનું પૂજન ભાવથી પૂજન કરે તો પણ સાચા સંત છે તેને વાતનો ક્યારેય ગર્વ હોય નહીં. બધું ભગવાનનું છે. એ ક્યાંથી વચ્ચે દખલ કરે. બધું ભગવાનનું છે, માને છે. પોતે એવો ગર્વ કોઈને દેખાડે પણ નહીં. એ ગર્વ કંઈ દેખાડે નહીં. આપણે યોગી આપણ પ્રમુખ સાહેબ કોઈ દિવસ કોઈ છાંટોય દેખાડ્યો નથી કે મારા વડે આ થાય છે, બધું હું કરું છું. લેશ માત્ર એમનામાં એ વાત આવી નથી. આપણે કેટલા મોટા ભાગે કેટલા ભાગે પણ આપણે જાણતા નથી. અને બીજા વ્યવહારિક કામમાં મારું તારું એક 2 પૈસાની ઝૂંપડી માટે તાન રાખે. અને આ વાત જે વાત મળી છે એને ભૂલી જાય છે. પોતે ગર્વ કોઈને દેખાડે પણ નહીં. એવા સંત જે કંઈ મનમાં ધારે છે, એવા સંત મનમાં ધારે સંકલ્પ કરે છે તે પૂર્ણ થયા વિના રહેતો નથી. એવા સંત કોઈના કડિયામાં આવતા નથી. આ ગુણાતીતની વાત છે. એ તમને ઉપર ચોટ્યું કડિયા આવે નહીં. બધું બહુ અભ્યાસ કરવો પડે શાસ્ત્રનો. અને શાસ્ત્ર કરતાં ગુરુ વચન એમના વચને આ બધું માનીએ કરીએ તો આપણું કામ થઈ જાય. કામ મોક્ષનું કામ, બીજું કોઈ કામ રહેતું નથી. એવા સંત કોઈના કડામાં આવતા નથી. જે દંભી છે તેને આવા સંત
શિર ફર્યા લાગે. જે દંભી હોય એની વાત જ જુદી, એની ગાડી નોખા પાટે ચાલતી હોય બધી. જે દંભી છે તેને આવા સંત શિર ફર્યા લાગે. તે સાચા સંત ભેગો રહેતો હોય. પછી બીજી વાત, આપણે સાચા સંત ભેગા રહેતા, સાચા સંત મળ્યા એ તો સાચા છે, પણ તમારું કેવું છે એના પર આધાર. જે સાચા સંત ભેગો રહેતો હોય ને જોતો હોય કે આ સંતના ચરણોમાં લાખો લોકો ભેટ સામગ્રી ઉપરી ધરે છે, ભાવથી હાથી પર બેસાડે છે, સવારી કાઢે છે, તો પણ તે સાચા સંત તેનાથી નિષ્પૃહ રહે છે. આવું જાણવા છતાં દંભી તેમને ઓળખી શકતો નથી. હવે દેખાય છે નથી કર્યું નહીં, ભાઈ માની શકતો જ નથી. પોતામાં દમ આગળ આવે છે એ બધું છાવરી લે અને સાચી વાત છે સંતની એ ઉપર આવતી દેખાતી નથી. ભક્તોનો ભાવ જોઈ સાચા સંત પ્રસન્ન થાય છે. એમને કોઈ સાથે દ્વેષ ભાવ નથી એવો એમનો પ્રબળ ઠરાવ રહે છે. તે અહોનિષ્પિંડ બ્રહ્માંડથી વર્તે છે. તે અહોનિષ્પિંડ બ્રહ્માંડથી પર વર્તે છે. તેઓ દુઃખ સંતાપને તરી ગયા છે. સત્પુરુષમાં દીવ ભાવ રાખી તેમના શરીરને પણ દિવ્ય જાણે. અને ભગવાન જો આપણે તો આપણું શરીર હોય પણ એ પંચદેહનું ગણાય. પણ આ સંતના એ તો એટલું પ્રતાપ છૂટે છે ભગવાન મહારાજ સ્વામી કે દેહને પણ ડાબી દે છે અને એનાથી પર વર્તે છે. ભક્તનો ભાવ જોઈ સાચા સંત પ્રસન્ન થાય છે. એમને કોઈ સાથે દ્વેષ ભાવ નથી, છતાંય માને છે. પોતા ઉપર વાત આવે ને તારે મને જ્યાં સુધી બીજા માટે કહેતા હોય સંત તો બરાબર છે, કે પોતા ઉપર રેલો આવે તો આ કાંઈ વાત જુદી લાગે એવું એના મનમાં થઈ. ફૈબા કેટલા સવાર થતા 32 વખત મહારાજ એમના ઘરે આવેલા. 32 વખત. અને બધી છૂટ જે કંઈ મહારાજને વાપરવું હોય કરવું હોય બધી રીતે છૂટ. કોઈને આપવું લેવા દેવા બધી છૂટ. પણ એક જગ્યા ફસાઈ ગયા. પોતાની આંટી ઘૂંટીમાં લેવાઈ ગયા. મહારાજ એમના વહુ ફૈબાના વહુ મહારાજે કહ્યું કે તમે હાલો તમારે મેળ કરાવી દઈએ. મહારાજ કે નહીં માને. મહારાજ કે તમારું નહીં માને? હા મહારાજ એ અમે ભેગા રહી છે હું જાણું, પણ તમે મહારાજ કે ના ચાલો. પછી ચાલ્યા અને ગામને ભાગોરે આવ્યા. મહારાજ કે મને અહીં મૂકી દો, તમે સુલે કરીને આવો પછી આપણે આવીએ. મહારાજ કે ભલે. અને તે ત્યાં રોકાયા. અને મહારાજ આવે અચાનક આવે કેટલો બધો લાભ થાય. એટલે આમ બધી રસોઈઓ બનાવવા લાગી. બધા સંતો બધા માટે રસોઈ બનાવી. પણ ગુણાથી ત્યાં પેલો પથ્થર છોડે નહીં. મહારાજ બધા સંતો કે સ્વામી આ લાડુ તો પથ્થરમાં ધરશે સહી કે સાસુ વહુનું છે. ત્યાં પણ હવે આપણે સાસુ વહુ એ નાતો જ ના હોય. બધા દિવ્ય છે. આપણે એવું રાખવું, બધું એવું રાખવું. પ્રમુખ સ્વામી એકવાર પોતાના એક હરિભક્ત આવ્યા હતા. એમની સાથે બધી વાતો કરતા હતા. પણ સ્વામી કે એના વહુ હતા
તું વહુ નહીં, તું દીકરી માન, તું પોતાની દીકરી માન. કેટલો તો ફેર પડી ગયો, એકદમ જમીન આસમાનનો ફેર. વહુ માને એટલે બધા દખલ થાય. તો મહારાજે, પ્રમુખ સાહેબ મહારાજે એ રીતે વાત કરી, શાંતિ થઈ ગઈ. સત્પુરુષમાં દીવભાવ રાખી તેમના શરીરને પણ દીવે જાણે. એ તો હોલસોલ સાકરનું નારિયેલ છે. સાકર નારિયેલ એમાં કયો ભાગ ત્યાગ કરો, કયો રૂવાડું ઘસેડો, બધું દિવ્ય છે. સત્પુરુષના દીવભાવ રાખી તેમના શરીરને પણ દીવે જાણે અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી એને પૂજવા યોગ છે. હવે જે ગુણ ગાય એના માટે મહારાજ વાત કરે કે એના પણ એનું જીવ અમૃત જેવી છે અને પૂજવા જેવી છે. તો સંતની વાત તો ક્યાંય રહી. સત્પુરુષમાં દીવભાવ રાખી તેમના શરીરના પણ દીવ જાણે અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોને ગાન કરે. સંત ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોને ગાન કરે. આપણે નસીબે આવું આવ્યું છે. ભગવાનના સાચા સંત એમનું ગુણગાન ગાવાની વેરા આવી છે. લાભ લઈ લેવો, બીજું ત્રીજું ડખો કરો નહીં, જાણીને ખોતરીને ઊભું કરવું નહીં. આપણે સાચા કેટલી મોટી પ્રાપ્તિ, ગજબની પ્રાપ્તિ. હવે અમે તમે અભળાવો અને તમારું થૂક નાખો એવું કહેવાય. એટલે આપણને ઘટે નહીં, શોભે નહીં. અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની સંતની નહીં, સંતની વાત નથી, પણ જે ગુણગાન ગાતો હોય સંતના, એના એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી અને પૂજવા યોગ છે. બધા ધન્ય ધન્ય થઈ જાય. હવે આવા જો સવારે વાત કરી, ખટપટ ના કરવી. ખટપટ હવે બીજાની વાત સાચી હોય, બીજાની વાત ત્રીજાને કહે સાચું જ હોય, ખોટું ના હોય, પણ તો એને ખટપટ કહેવાય. કેમ કે ઈરાદો ખોટો છે, એને આશય મલિન છે, એટલા માટે મારે કહ્યું. તો આવું બધું ઊભું ના કરતા સાચો સત્સંગ મળ્યો છે, સાચા ભાવથી આપણે ભક્તિ ભજન કરી લેવાની. સહજાનંદ સ્વામી મહારાજ.